સમગ્ર હરિભક્તોને તમારા ખૂબ મંગળમાં આશીર્વાદ છે. અને આવા એવા સત્સંગમાં તમે સંતની સાથે જોડાઈને રહેજો તો આપણા દરેક કાર્ય છે એ પરિપૂર્ણ થતા રહેશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે હરિભક્તો આજે ભગવાન સ્વામિનારાયણની કૃપા દ્રષ્ટિથી આર્થિક સ્થિતિએ ખૂબ સુખે રાખ્યા છે. અને એટલી બધી હરિભક્તો ઉદારતા છે કે જે કઈ કેમ કરે છે. આજે પૈસો મળવો એ સાચી એવું છે, પણ ઉદારતા એ આપણી છે હરિભક્તોમાં કે સંત કહે એટલે આપણે કરવાનું બસ. અને એ પ્રમાણે તો બધા કરી રહ્યો છે. એટલે અમે તો ખૂબ રાજી છીએ. અને ભગવાન પાસે મારી એક જ પ્રાર્થના છે કે કચ્છનું સત્સંગ છે આ સત્સંગ સંતની સહિત જોડાઈને રહે અને ન જાણે પણ થઈને રહેજો. એમાં કોઈ શંકા ન રાખજો. આપણે ભગવાન સ્વામિનારાયણ જે સ્વરૂપને ભાગમાં ગાડીને બદલવા છે એનાથી બીજું કપે શું આપણે આવા ભગવાન આપણે મળી ગયા છે. તો સર્વે હરિભક્તોની તમારી ખાસ એક વિનંતી છે નરના દેવની સતત ટીકા રાખે છે. સત્સંગ કરજો. આ સત્સંગ આપણો જ છે અને આપણા સત્સંગ આપણે એક પત્તા થઈને રહીએ. 24 ગામના હરિભક્તો આજે એક કાગળનો પુત્રોને મૂકી તરત બધા ગામના હરિભક્તો હાજર થાય છે. એનું કારણ એક જ છે કે તમે બધા એક પત્તવાળા છો. સત્ય વિશે વિશ્વાસ છે એટલે તમે બધા હાજર થાવ છો. તો આજે એ ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા ખૂબ ખૂબ થોડા આશીર્વાદ છે કે તમે બધા સત્સંગો આર્થિક રીતે સુખી હતો પણ વિશેષ રીતે સુખી રહો અને આવા ને આવા સત્યના કાર્ય તમે કરતા રહો. એ ભગવાનના ચરણ પ્રાર્થના કરીને રહેવાની જરૂર.